ભાઈ અંકલ ક્યારે આવશે યાર? તારા પેટમાંથી બહારની દુનિયામાં આવવામાં કેટલી વાર લાગી હતી? 9 મહિના. આ તો બસ પપ્પા છે કેળાથી આવે છે, થોડી તો વાર લાગે કે નહીં? હેલો માય બ્યુટીફુલ બૂબીઝ. પપ્પાનું ઇંગ્લિશ સિગ્નલ જેવું થોડું હેવી છે, એટલે તમે તમારે ત્યાં સમજી જજો. એમની એવું કેવું છે, હેલો માય બ્યુટીફુલ બેબીઝ. હેપી ટુ સી યુ માય લીલિયુ આફ્ટર 14 of years. હેપી ટુ સી યુ ડેડ. જ્યારે ઢીચણી આવતું હતું ત્યારે તને લાસ્ટ ટાઈમ મેં જોયેલું. અને આવા લોકોના મૂઢી ચણે લાવું છું. પપ્પા આ રાણો છે. બાકાજી કી મોરી મોરું. અંકલ કેળાથી ચોકલેટ લાયા કે નહીં? ચોકલેટ પહેરવાની ઉંમરમાં ચોકલેટ ખાવાની વાતો કરી છે તું. અને પપ્પા આ ભગત. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ દાઢી વગરનું ચીકનું બુબીઝ મને બહુ ગમ્યું, એકદમ ક્યુટ. અંકલ તમાર કેનેડા ત્યાં શેનો બિઝનેસ છે? બીપીઓ નો બાબુ પાર્સલ ઓર્ગેનાઇઝેશન. એટલે એમાં શું હોય? Oh yes my darling Daniels, tell me. પીલી ટેનિયલ? Nobody. હા તો પૈસા પાછા ના આપે તો એના બંને ગોઠા કાપીને અને ફૂલમાળા બનાવીને ટોરેન્ટોના વચ્ચે વચ્ચે સર્કલમાં લટકાવી દો, એટલે લોકોને ખબર પડે કે પાર્સલ જોડે ઉધાર પાછું ના આપવાની હાલત શું થાય. હા બેબી પાછું શું થયું? હા બેબી શું? માય ગન. આ તો મારી ગન ને તો લોકરમાં મૂકી દે ને. આઈ સ્કેનિંગ થી નથી ખુલતું તો ફિંગરિંગ ટ્રાય કર રે. ફિંગરપ્રિન્ટ પપ્પા. યા બાય લવ યુ. હા તો બેટા તું બિઝનેસ શું પૂછતો તો તેમાં એવું છે ને કે બધી ઇનલીગલ એક્ટિવિટી કરીએ છીએ. ડ્રગ્સ, ગન્સ, માફિયા સપ્લાયઝ એન્ડ ઓલ બધા જ માફિયા આપણે અંડર કામ કરીએ છીએ બેટા કેનેડાની અંદર. એમાં સ્પેશિયલી જો કોઈ ગુજરાતીને હેરાન કરીને તો એની ગાણમાં ગાંજો આવીને એને જ ના પીવડાવું ને તો મારું નામ બી બાબુ પાર્સલ નહીં. લીલિયા અંકલ ને પેલી વાત કરો ને. અરે હા પપ્પા, મેન મુદ્દાની વાત એવી કે આ ભગત છે ને એના પપ્પાને કિડનેપ કરી લીધા છે અને 15 લાખ રૂપિયા માંગે છે. 24 કલાક છે આપણી જોડે. ઓહો, આ તો ભગતના નુનુ થી પણ નાની વાત છે. હાલે જેની મેટર ક્લીવેજ કરી નાખું. લગાવ, ફોન લગાવીને મને આપ. 15 પેટીનું સેટિંગ કર્યું કે નહીં? અબે તારી ગાળામાં બંદૂક તેટલા હોલ પાડીશ કે તારી ટટ્ટી બી નીકળતા પહેલા ગૂગલ મેપ નો સહારો લેશે. અબે તું મને ઓળખાયા ખરા? અબે તું કઈ નગરપાલિકાની કચરાની ગાડી છે? અબે તું છે કોણ? તારું નામ બોલતો. બાબુ પાર્સલ પોતે ફ્રોમ કેનેડા. અરે બાબુભાઈ તમે પોતે, સોરી ભૂલ થઈ ગઈ. જેને બી તે પકડ્યો છે આપણો ખાસ માણસ છે. 15 મિનિટની અંદર અહીંયા હાજર થઈ જવું જોઈએ, ને તે તારી ગાંડ સૂજીને ડોરેમોન જેવી થઈ જશે. સોરી ભાઈ, અમને ખબર નથી કે અમે ક્યાં હાથ નાખ્યો છે, પ્લીઝ માફ કરી દો. બસ ખુશ. બાબુ પાર્સલ અંકલ યુ આર ગ્રેટ. પોઈન્ટ. ચલો બેટા મારે નીકળવું પડશે. લાઈફમાં કઈ બી તકલીફ પડે તો બાબુ પાર્સલ 1 કોલ અવે છે. હું કમ ઇનસાઇડ થઈ જઈશ. અને હા, ગજરાજ ગેંગ તૂટવા ના દેતા.